ચેનલ ઓફ વડોદરા। રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લના હસ્તે વોર્ડ નંબર 14 વિસ્તારમાં વિવિધ વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લના હસ્તે અને મેયર પિંકીબેન સોની તેમજ સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં વોર્ડ નંબર 14માં વિવિધ વિકાસલક્ષી કામોનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વોર્ડ નંબર 14માં આવેલ અંબા માતાના મંદિર સ્કાય માર્ગ પાસેથી આરસીસી રોડ સુધીનો રસ્તો કાર્પેટ સિલિકોટ કરી રસ્તાની બંને બાજુ પેવર બ્લોક લગાડવાનું કામ અને શિવવિલા ફ્લેટથી બંને અંબે માતાના મંદિર થઈને કવિ પ્રેમાનંદ સ્કૂલ સુધીનો રસ્તો કાર્પેટ સિલિકોટ કરવાનું કામનું ખાતમુહૂર્ત યોજવામાં આવ્યું હતું। વડોદરા ગેસ લિમિટેડ વડોદરા શહેર સિટી વિસ્તારનો વર્ષો જૂનો પ્રશ્ન એવા 9.5 કરોડના ખર્ચે ગેસની જૂની લાઈનો બદલી નવી લાઈનો નાખવાના કામનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। संपर्क समस्या सेवा अभियान अंतर्गत रावपुरा विधानसभा विस्तार में अलग अलग वॉर्ड में चूंटायेला प्रतिनिधिओं और संगठनना अमारा तमाम नेताओं साथे अने समाजना कार्यकर्ताओनी साथे एकत्र थईने ज्यारे नागरिकोना प्रश्नों सांभळवानी शरूआत करी एनो बीजो राउंड लगभग पूर्ण थवा आव्यो छे। पहला राउंड में ज्यारे आ विस्तारनी अलग अलग प्रकारनी जे फरियादो आवी थी तेमां खास करीने तूटेला रोड अने आ बधी फरियादो हती। जे कामों धारासभ्यश्रीना ग्रांटमांथी थई शके ते सांसदश्रीना ग्रांटमांथी थई शके ते अने वडोदरा महानगरपालिका द्वारा जे कामों थई शके ते एनुं बायफर्केशन करीने एने विभाजित करीने कॉर्पोरेशन में कमिश्नरश्रीने अने सांसदश्रीने अने अमारी पोतानी ग्रांट माटे एम करीने आयोजन कर्युं। तेना भागरूपे आजे वॉर्ड नंबर 14 में अलग अलग प्रकारना विकासलक्षी कामोनी आजे शरूआत थई रही है। आ विस्तार में एक एवो विस्तार है कि वॉर्ड नंबर 14 वॉर्ड नंबर 15 और वॉर्ड नंबर 16 ની હદ છે તો બંને બાજુઓ કાર્પેટ સિલકોટ રોડ થાય તેના માટેની જે રજૂઆત હતી તે આજે પરિપૂર્ણ થવા જઈ રહી છે। તેની સાથે સાથે લગભગ 80 લાખથી પણ વધારેના કિંમતના આ વિસ્તારના બે રોડ લીધા છે। સાથે બરણપુરા વિસ્તારનો પણ રોડ લીધો છે તેનું પણ ખાતમુહૂર્ત આજે થવાનું છે મેયરશ્રીના હસ્તે। અને આ વિસ્તારની સૌથી મોટી જે તકલીફ એક હતી ગેસનો જથ્થો પૂરતા પ્રમાણમાં મળતો નહોતો અને આમ જોવા જઈએ તો આખા એશિયામાં સૌપ્રથમ વખત પાઇપલાઇન द्वारा गैस આપવાનો પ્રોજેક્ટ વડોદરા શહેરમાં આવ્યો હતો 1972માં। જ્યારે આ પ્રોજેક્ટ આવ્યો ત્યારની જે લાઈનો લખાયેલી હતી આજે 50 વર્ષ બાદ એ જ લાઈનોમાંથી ગેસ જતો હતો। परंतु 2009 में जयरे वडोदरा कॉर्पोरेशन द्वारा गेल साथे भागीदारी थई अने गेल साथेनी भागीदारी एवी अद्भुत हती। एना पहला गेल द्वारा दिल्ली में भागीदारी करवामां आवी हती,
ત્યાં ગેલની હિસ્સેદારી ભાગીદારી મોટા પ્રમાણમાં હતી, પરંતુ વડોદરા કોર્પોરેશન સાથે 50%ની ભાગીદારી કરવામાં આવી. આપણે બધા જ જાણીએ છીએ કે ગેલ એ દેશની એકમાત્ર સરકારી કંપની છે જેના દ્વારા તમામ રાજ્યોને ગેસ આપવામાં આવે છે. વીજીએલ દ્વારા એટલે કે વડોદરા ગેસ લિમિટેડ દ્વારા જ્યારથી 2019થી લઈને આજ દિન સુધી લગભગ 1.5 લાખથી પણ વધારે કનેક્શનો આપવામાં આવ્યા છે અને સાથે સાથે સીએનજી સ્ટેશન પણ ઊભા થયા છે. આ વિસ્તાર એટલે કે વોર્ડ નંબર 14 આપણે જ્યાં ઊભા છે ત્યાંથી લઈને અને તે કારેલી બાગ સુધીની જે જૂની લાઈનો છે એ લાઈનો બદલવા માટેની મારી રજૂઆતને ધ્યાનમાં લઈને વીજીએલ દ્વારા તમામ લાઈનોમાં લગભગ 9.5 કરોડથી પણ વધારે ખર્ચે બધી નવી લાઈનો નાખીને, નવી પ્રેશર લાઈન નાખીને તમામ નાગરિકોને આ સુવિધા મળી રહે તે માટેનો આ પ્રયત્ન છે. તેનું પણ ખાતમુહૂર્ત મેયર સાહેબ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રીના હસ્તે છે. આપના માધ્યમથી આ વિસ્તારના તમામ નાગરિકોને વિનંતી કરું છું, વોર્ડ નંબર 14ના અને કારેલીબાગ વિસ્તારના, કે આપના ત્યાં જ્યારે વીજીએલના અધિકારી આવે ત્યારે કૃપા કરીને આપ લાઈન બદલવાનું એમને કહેજો. આમાં તમને એક પણ રૂપિયાનો ખર્ચો થવાનો નથી અને તેનાથી ગેસનું પ્રેશર પણ વધશે અને જે લાઈનો આપણે 50 વર્ષ સુધી વાપરી છે, જૂની થઈ ગઈ છે, ત્યારે નવા લાઈનોનો પણ આપણે ઉપયોગ કરવો જોઈએ. થેન્ક યુ. વડોદરા શહેરના રાવપુરા વિધાનસભા ક્ષેત્રમાં કે જેના ધારાસભ્ય છે વિધાનસભા ગુજરાત સરકારના મુખ્ય દંડક એવા શ્રી બાળુભાઈ શુક્લાજી, આજે વિસ્તારના જે અલગ અલગ ખાતમુહૂર્તો છે એમાં વડોદરા શહેરના પ્રથમ નાગરિક માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોની પણ પધાર્યા છે અને આ એરિયા 14 અને 15ની બોર્ડર છે. ખાસ કરીને વોર્ડ નંબર 14માં સી વિલા ફ્લેટથી લઈ અને કવિ પ્રામાણિક સ્કૂલ સુધીના રસ્તાનું કાર્પેટ સિલકોટનું કામ છે. એવી જ રીતે અંબા માતાના મંદિરથી લઈ અને સ્કાય માર્ગ થઈ અને આરસીસી રોડ સુધીના રસ્તાનું કામ છે. એવી જ રીતે બરાનપુરામાં છત્રપતિ બેંકની બાજુની ગલીમાં સ્કૂલથી લઈને બેકરી સુધીના રસ્તાનું કાર્પેટ સિલકોટ છે. લગભગ 78 લાખના ખર્ચે આ બધા કામો થવાના છે અને આ વિસ્તારના રહીશો કે જેમની લાંબા સમયની પડતર માગણી હતી કે આ રસ્તા સારા બને અને લોકોની સુવિધામાં વધારો થાય, એટલે આજે કોર્પોરેશન તેરા તુચકો અર્પણની ઉક્તિ સાર્થક કરતા સત્તા સેવા માટે જ આ ઉક્તિને પણ સાર્થક કરવા માટે આજે કોર્પોરેશનના તમામ હોદ્દેદારો, તમામ કાર્યકર્તાઓ અને લોકલ રહીશોની વચ્ચે ઊભા રહી અને આજે આ ખાતમુહૂર્તનું આયોજન કર્યું છે. ત્યારે લોકલ રહીશોમાં આનંદ અને ઉત્સાહની લાગણી છે. એવી રીતે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં જે જૂની જર્જરિત ગેસ લાઈનો છે એનું પણ વીજીએલ દ્વારા આ ગેસ લાઈનોનું નવીનીકરણ કરવાનું કામ હાથમાં લીધું છે. વારસિયા છે, મહેતાપોળ છે, આ બધા વિસ્તારોમાં જૂની ગેસ લાઈનો છે એને પણ કરોડો રૂપિયાના ખર્ચે બદલી અને નાગરિકોની સુરક્ષા, સલામતી અને અવિરત ગેસનો જથ્થો મળી રહે એ માટેનું આયોજન છે. ગેસ ડિપાર્ટમેન્ટ રોજના નવા 150 કનેક્શન આપી રહ્યું છે. જે કોઈ પેન્ડિંગ અરજીઓ છે આવતી 3 થી 4 મહિનામાં, એટલે મહિને 4 થી 4.5 હજાર જેટલા કનેક્શનો આપી અને 3 થી 4 મહિનામાં 16 થી 17 હજાર કનેક્શનો આપવામાં આવશે. એટલે વડોદરા કોર્પોરેશન નાગરિકોની સુવિધા માટે હંમેશા એમના પડખે રહ્યું છે અને નાગરિકોની સુવિધામાં વધારો થાય એ માટે કોર્પોરેશન હંમેશા કટિબદ્ધ છે.